નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત સહાયક ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીશું ખેડૂતોને જ્યારે બિયારણ મેળવવામાં તકલીફ પડતી હોય છે તેવા બિયારણ એટલે કે મગફળીના બિયારણની આપણે વાત કરીશું। તો મગફળીના બિયારણ માટે આઈ ખેડૂત પોર્ટલ ઉપર જે ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયું છે, તો કઈ તારીખે ફોર્મ ભરાય છે અને કઈ તારીખ સુધી ભરાવાના છે તેની માહિતી આપણે વિડીયોમાં જોઈએ। તો પ્રેસ નોટ છે, રાજ્યના ખેડૂતોને તેલીબિયા પાકોની ખેતી કરવા માટેનું પ્રોત્સાહન મળી રહે તેમજ તેલીબિયા પાકોનું વાવેતર વિસ્તાર, ઉત્પાદન તથા ઉત્પાદકતામાં વધારો થાય તે માટે ભારત સરકાર શ્રી દ્વારા નેશનલ મિશન ઓફ એડિબલ ઓઇલ સીડ યોજના અમલમાં મૂકેલ છે। સદર યોજના રાજ્યના આણંદ, નવસારી અને વલસાડ જિલ્લાઓ સિવાયના જિલ્લાઓમાં અમલમાં છે। આ યોજના હેઠળ વર્ષ 2026-27થી આગામી ખરીફ સિઝનના મગફળી, સોયાબીન, દિવેલા અને તલ પાકોના પ્રમાણિત બીજ વિતરણ ઘટકમાં સહાયથી પ્રમાણિત બિયારણ મેળવવા માટે ખેડૂતોની ઓનલાઈન અરજીઓ મેળવવા માટે આઈ ખેડૂત 2.0 પોર્ટલ તારીખ 8/5/2026થી તારીખ 17/5/2026 સુધી 10 દિવસ માટે ખુલ્લું મૂકવામાં આવેલ છે। જે ધ્યાને લઈ રાજ્યના તેલીબિયા પાકોની ખેતી કરતા ખેડૂતોને સહાયથી પ્રમાણિત બિયારણ મેળવવા માટે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરવા અનુરોધ કરવામાં આવે છે। તો મિત્રો, જે ખેડૂત મિત્રો મગફળીનું વાવેતર કરવા માંગતા હોય તે વહેલામાં વહેલી તકે છે એ આ યોજનામાં ફોર્મ ભરી દે, જેમાં તેલીબિયા પાકનું ઘટકનું ઓપ્શન છે તેમાં તમારે ફોર્મ ભરી દેવાનું છે। આભાર મિત્રો।